આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે ત્રિલોકના સમસ્ત પ્રાણીઓ, હું શંભરાસુર હવે મારી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા જઈ રહ્યો છું. જે કૃષ્ણએ
મારી પાસેથી મારો પુત્ર ઝૂંટવી લીધો, મેં એનો પુત્ર ઝૂંટવી લીધો. કૃષ્ણએ મારા પુત્રનો વધ કર્યો. હવે હું એના પુત્રનો વધ કરવા જઈ રહ્યો છું. નારાયણ 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 નારાયણ. અસુરેશ્વર, આપ શું કરવા માંગો છો? હું મારા શત્રુને નષ્ટ કરવા જઈ રહ્યો છું દેવર્ષિ. શત્રુ? અને આ બાળક? નારાયણ નારાયણ. એક બાળક આપનો શત્રુ શી રીતે હોઈ શકે? પોતાના શત્રુનો વંશજ પોતાનો જ શત્રુ હોય છે દેવર્ષિ. આજ તો નીતિ છે. આપનું કહેવું ઉચિત છે, પરંતુ શું દેવર્ષિ? પરંતુ એ કે એને શું ખબર શત્રુતા શું હોય છે? આ તો સાવ નિર્દોષ છે. પરંતુ આ બાળક પાપી છે દેવર્ષિ, કેમ કે આ ગોવાળિયા કૃષ્ણનો પુત્ર છે. કૃષ્ણએ મારા પુત્ર માયાસુરનો વધ કર્યો હતો, એટલે હવે હું એના પુત્રનો વધ કરીશ. આજ મારી પ્રતિજ્ઞા છે. અસુરેશ્વર, એક બાળકની હત્યા કરવી પાપ છે. પરંતુ પ્રતિજ્ઞાની પૂર્તિ કરવી એ તો કોઈ પાપ નથી દેવર્ષિ. મને નહીં રોકતા, મને મારી પ્રતિજ્ઞા પૂરી કરવા દો. અસુરેશ્વર, આપની કીર્તિ ત્રણેય લોકમાં ફેલાયેલી છે. પાતાળ અને પૃથ્વીલોકમાં જ નહીં, પણ સ્વર્ગલોકમાં પણ. શંભરાસુર નામ સાંભળતા જ દેવતા ભયથી કાંપી ઉઠે છે. આપને સાક્ષાત આદિમાતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત છે. આપ કદી કોઈનાથી પરાજિત નથી થઈ શકતા. તો પછી એક બાળકને આપનો શત્રુ સમજી એની હત્યા કરવા માંગો છો? આપ જેવા પરમ પ્રતાપી મહાવીરને એ શોભા નથી આપતું અસુરેશ્વર. દેવર્ષિ, મને ભ્રમિત કરવાના પ્રયાસ ન કરતા. હું આપની વાતોમાં આવવાનો નથી. હું મારી પ્રતિજ્ઞા અવશ્ય પૂરી કરીશ. આજે આ કૃષ્ણ પુત્રનો વધ નિશ્ચિત જ કરીશ. અસુરેશ્વર, શું આપ મને કહી શકો છો કે આ કૃષ્ણનો જ પુત્ર છે? આજ કૃષ્ણ પુત્ર છે દેવર્ષિ, આજ કૃષ્ણ પુત્ર છે. મેં એને રૂકમણીના ખોળામાંથી ઉપાડ્યો છે. રૂકમણીના ખોળામાં જો કોઈ બાળક સૂતું હોય તો શું એ કૃષ્ણપુત્ર હોય? અર્થાત એ કે કંસે પણ તો દેવકીના 8મા બાળકની હત્યા કરવા માટે જેને બાળક સમજીને ઉપાડ્યું હતું, એ બાળક એક બાળકી હતી. 8મું બાળક અર્થાત કૃષ્ણ એ સમયે ત્યાંથી દૂર ગોકુળમાં નંદની પત્ની યશોદાના ખોળામાં સૂતા હતા. નારાયણ નારાયણ, હવે મારી વાત સમજાય છે ને? વાસુદેવ શ્રી કૃષ્ણ માયાવી છે, એ તો આપ જાણો જ છો ને. એમણે કંસને દગો દીધો. શું આપને દગો નહીં દઈ શકે? શું આપની પ્રતિજ્ઞાની જાણ શ્રી કૃષ્ણને નહીં હોય કે? અને આપની પ્રતિજ્ઞાની જાણ હોવા પછી શું તેઓ પોતાના પુત્રની સુરક્ષા વિષયમાં વિચાર નહીં કરે? શું આપ આપના માયાવી રાક્ષસ અને પ્રલયાસુરના મૃત્યુ આટલી જલ્દી ભૂલી ગયા? એટલે જ હું કહું છું કે આ બાળક શ્રી કૃષ્ણનો જ પુત્ર છે, એની શી ખાતરી? આપ યોગ્ય કહી રહ્યા છો દેવર્ષિ કે કૃષ્ણ માયાવી છે. તો પણ
તો પણ હું આ બાળકનો વધ અવશ્ય કરીશ. નારાયણ નારાયણ, એ ઉચિત નહીં થાય અસુરેશ્વર. એક નિષ્પાપ બાળકની હત્યાનું પાપ પણ કેમ પોતાને માથે લો છો? દેવર્ષિ, જો આજ કૃષ્ણનો પુત્ર હોય તો એટલે હું આ તક ગુમાવવા નથી માંગતો. હું આ બાળકનો વધ અવશ્ય કરીશ. જો આ કૃષ્ણ પુત્ર નહીં હોય તો હું મારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે કૃષ્ણ પુત્રનો પણ વધ કરીશ. અસુરેશ્વર, આ બાળકની હત્યા જો આપને માટે આ બાળકનું મૃત્યુ અનિવાર્ય હોય તો આ બાળકને મૃત્યુ અવશ્ય મળવું જોઈએ. આપની પ્રતિજ્ઞા અવશ્ય પૂરી થવી જોઈએ. પરંતુ જરા વિચારો, આપ જેવા શૂરવીર, પરમ પ્રતાપી, ત્રણેય લોકમાં જેની વીરતાના ગુણ ગવાયા છે, પાતાળ અને પૃથ્વીલોકમાં જ નહીં, સ્વર્ગલોકમાં પણ શંબરાસુરનું નામ સાંભળતા જ દેવતા ભયથી કાંપી ઉઠે છે. અને જેની તલવાર મોટા મોટા ઘમંડીઓના ઘમંડ પળમાં જ તોડી નાખે છે, એ તલવાર એક નિસહાય બાળક ઉપર છે. તો ત્રણેય લોક શું કહે છે? નારાયણ નારાયણ. એક હાથના બાળક પર ત્રણની તલવારનો પ્રહાર. નહીં 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 નહીં, એથી તો આપની કીર્તિને નામોશી મળશે. આપની વીરતા પર ધબ્બો લાગી જશે અસુરેશ્વર. તો હું શું કરું દેવર્ષિ? હું આ સાપોળિયાને કોઈ પણ પરિસ્થિતિમાં જીવિત નહીં છોડી શકું દેવર્ષિ, નહીં છોડી શકું. અસુરેશ્વર, જો વધ જ કરવો છે તો આપના પવિત્ર અને શક્તિશાળી હાથેથી એક તુચ્છ અને દુર્બળ બાળકની હત્યા કરવાની હઠ આપ શું કામ કરો છો? અર્થાત એમ કે આ બાળકને કોઈ ઘાટ જંગલમાં છોડી દો તો વન્ય પશુ એની હત્યા કરી નાખશે. નારાયણ 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 નારાયણ. અસુરેશ્વર, આ સમુદ્રમાં પણ આ બાળકને ફેંકી શકો છો. આટલી ઊંચાઈથી આ બાળક નીચે સમુદ્રમાં પડી જશે તો એના જીવિત રહેવાની કોઈ સંભાવના નથી. નારાયણ નારાયણ. આપ સાચું કહી રહ્યા છો દેવર્ષિ. હું એમ જ કરીશ, એમ જ કરીશ. નારાયણ 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 નારાયણ. પ્રદ્યુમ્ન ક્યાં ગયો છે? ક્યાંક સત્યભામા એને પોતાના કક્ષમાં તો નહીં લઈ ગઈ હોય? ઓહ હા, સત્યભામા જ લઈ ગઈ હતી.
સત્યભામા બેન બેન આપ અહીં બેન શી વાત છે આપ જરા ગભરાયેલા લાગો છો અને અને આપ શોધો છો શું પ્રદ્યુમ્ન ક્યાં છે? પ્રદ્યુમ્ન હા, તું એને તારા કક્ષમાં લઈ આવી હતી ને? હા હું હા. ના બેન મેં એનો રડવાનો અવાજ સાંભળ્યો હતો ત્યારે હું આપના કક્ષમાં ગઈ અવશ્ય હતી પરંતુ એને સૂતેલો જોઈને હું મારા કક્ષમાં પાછી આવી ગઈ હતી. પ્રદ્યુમ્ન તો આપની પાસે જ હતો બેન. પ્રદ્યુમ્ન મારી પાસે નથી સત્યભામા. શું? હા. પ્રદ્યુમ્ન આપની પાસે નથી? અર્થાત અર્થાત ન તો એ મારી પાસે છે ના એ તારી પાસે છે. મને બહુ ડર લાગે છે સત્યભામા. ક્યાં કોઈએ પ્રદ્યુમ્નનું હરણ તો નહીં કરી લીધું હોય ને? ના બેન આવું ન બની શકે બેન, આવું ન બની શકે. પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન. સત્યભામા તમે બૂમો મારી કેમ? આપ અહીં શું થયું? આપ અને સત્યભામાની આંખોમાં આંસુ કેમ છે? આપ બંનેનો અવાજ સાંભળીને હું મારી ઊંઘમાંથી જાગી ગઈ ને અહીં આવી. આપ બંને કુશળ તો છો ને? જામવંતી, પ્રદ્યુમ્ન તમારી પાસે છે? આ પ્રદ્યુમ્ન? હા. આનો અર્થ પ્રદ્યુમ્ન આપની પાસે નથી? ના. માયાવી દૈત્યોએ પ્રદ્યુમ્નના હરણનો પ્રયાસ આની પહેલા પણ 2 વાર કર્યો હતો. ક્યાંક આ વખતે પણ નહીં બેન મને લાગે છે કે પ્રદ્યુમ્ન વાસુદેવ પાસે હશે. તો ચાલો આપણે દ્વારકાધીશને પૂછીએ. ચાલો ચાલો. દ્વારકાધીશ. વાસુદેવ. દેવીઓ, આપ આ સમયે સર્વ કુશળ મંગળ તો છે ને? પ્રદ્યુમ્ન ક્યાંય દેખાતો નથી દ્વારકાધીશ. વાસુદેવ ક્યાંક આપ એને આપની પાસે નથી લાવ્યા ને? હું ના દેવીઓ. પ્રદ્યુમ્નના બેન પાસે છે અને નહીં સત્યભામા કે મારી પાસે છે. એ આપની પાસે પણ નથી. તો પછી પ્રદ્યુમ્ન ગયો ક્યાં? વાસુદેવ પ્રદ્યુમ્નને ક્યાંક માયાવી દૈત્ય તો નહીં ઉપાડી લઈ ગયા હોય? કંઈ પણ કરો વાસુદેવ, અમને અમારો પ્રદ્યુમ્ન લાવી આપો. અમને અમારો પ્રદ્યુમ્ન લાવી આપો. અમને અમારો પ્રદ્યુમ્ન લાવી આપો. વાસુદેવ પ્રદ્યુમ્ન વિના હવે અમે નહીં જીવી શકીએ. અમે નહીં જીવી શકીએ વાસુદેવ. મને મારો પુત્ર પાછો લાવી આપો દ્વારિકાધીશ. મને મારો પુત્ર લાવી આપો. બેન નારાયણ 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 નારાયણ. અસુરેશ્વર આપ અહીંયા? હા, હું અહીં આકાશમાં જ છું દેવર્ષિ. અહીંથી દ્વારિકા જોઈ રહ્યો છું. હા. પ્રદ્યુમ્નના હરણ બાદ દ્વારિકામાં જે કોલાહલ મચી ગયો છે એ જ જોઈ રહ્યો છું દેવર્ષિ. વાસુદેવ પ્રદ્યુમ્ન વિના અમે નહીં જીવી શકીએ. શાંત થઈ જાઉં. કઈ રીતે શાંત થઈ જાઉં? હા, હે ત્રિલોકીનાથ, મેં મારો પુત્ર ખોયો છે અને આપને શાંત થવાનું કહો છો? જ્યાં સુધી મને મારો પ્રદ્યુમ્ન પાછો નહીં મળે હું શાંત નહીં રહું. વાસુદેવ આપ તો પરમ પ્રતાપી છો. આપ તો બ્રાહ્મણના પુત્રોને યમલોકથી પાછા લાવ્યા હતા.
તો પછી મારા પ્રદ્યુમ્નની રક્ષા આપે કેમ નહીં કરી દ્વારકાધીશ? કોલાહલ અસુરેશ્વર, દ્વારિકાના રાજમહેલમાં વાસુદેવ શ્રી કૃષ્ણના મહેલમાં રાણીઓની ભાવનાઓનો પ્રલય આવ્યો છે, પ્રલય. નારાયણ નારાયણ, આપે પ્રદ્યુમ્નનું હરણ જે કર્યું છે. હરણ નહીં, મેં એ બાળકને યમલોક મોકલી દીધો છે. દેવર્ષિ, આજે મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી છે. હા. આ કૃષ્ણએ મારા પરમ પ્રતાપી પુત્ર માયાસુરનો વધ કર્યો હતો, જેને કારણે મારી પ્રિય પત્ની માયાવતી શોકાતુર થઈ ગઈ હતી. આજે કૃષ્ણની રાણીઓને શોકાતુર જોઈને મને પરમ સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો છે. દેવર્ષિ, હું પ્રસન્ન છું, હું પ્રસન્ન છું. દેવર્ષિ, હું પ્રસન્ન છું. આજે મારા પ્રિય પુત્ર માયાસુરના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થઈ છે. દેવર્ષિ, પરમ શાંતિ. જુઓ દેવર્ષિ, જુઓ જે રીતે સૌ કૃષ્ણના મહેલમાં એકઠા થઈને પુત્ર વિયોગમાં આંસુ વહાવે છે. કનૈયા, શું વાત છે? આટલી રાત ગયે રોકકળ છે નહીં. કનૈયા, આટલી રાત ગયે કયા વિષય પર ચર્ચા થાય છે? અને તમે સૌ અહીં છો તો પ્રદ્યુમ્ન પાસે કોણ છે? અરે, આ રડે છે કેમ કનૈયા? કંઈક પ્રદ્યુમ્ન, કનૈયા, મારો પ્રદ્યુમ્ન ક્યાં છે? ક્યાં છે મારો પ્રદ્યુમ્ન? અરે કોઈ જવાબ તો આપો, ક્યાં છે પ્રદ્યુમ્ન? શું થયું મારા પ્રદ્યુમ્નને? શું થયું? શું થયું મારા પ્રદ્યુમ્નને? દેવર્ષિ, મારા પુત્ર માયાસુરના હાથે જેનો વધ થવાનો હતો એ બલરામ હવે એના નાના ભાઈ કૃષ્ણની મદદ કરવા આવ્યો છે. એ જુઓ. શું કર્યું છે તમે લોકોએ? ગુપ્તચરોને કંઈ કહ્યું છે? અરે, ગુપ્તચરોને કંઈ કહ્યું છે? હવે શંભરાસુરનું કોઈ કશું બગાડી નહીં શકે. શંભરાસુર બળવાન છે દેવર્ષિ, શંભરાસુર બળવાન છે. હવે શીઘ્ર જ હું ત્રિલોક પર મારું રાજ્ય સ્થાપિત કરીશ. હવે મને કોઈ પરાજિત નહીં કરી શકે, કોઈ પરાજિત નહીં કરી શકે. આ ગોવાળિયો કૃષ્ણ પણ મને પરાજિત નહીં કરી શકે. નારાયણ નારાયણ. પ્રભુ, આપનું અને દેવી રૂકમણીના નાટકનું મહત્વ મને સમજાઈ ગયું છે. શંભરાસુરનું વિસ્મરણ મને થયું હતું, પરંતુ આપને નહીં ભગવાન. પ્રદ્યુમ્નના હરણ બાદ દેવી રૂકમણી શોકાતુર થઈ ગયા છે એવી ખાતરી આપે શંભરાસુરને અપાવી દીધી. આપની માયાના પ્રભાવમાં એ શંભરાસુર આવી ગયો ભગવાન. ધન્ય છો પ્રભુ, ધન્ય છે આપની માયા. નારાયણ નારાયણ. પ્રભુ, હવે નાટકનો આગલો પ્રવેશ શું હશે? આ પ્રવેશના સૂત્રધાર મોટાભાઈ છે દેવર્ષિ, મોટાભાઈ.
પ્રદ્યુમ્નને શોધી કાઢવા સૈનિક અને ગુપ્તચરોને આદેશ આપે છે. જાઓ જાઓ, ચારે દિશામાં પ્રદ્યુમ્નની ભાળ કાઢો. દરેક ઘર, દરેક મહેલમાં શોધો. દ્વારિકા અને દ્વારિકાની બહાર શોધો. જંગલ, સમુદ્ર, પર્વત દરેક જગ્યાએ શોધો. દરેક ક્ષેત્રમાં તપાસ કરો. કંઈ પણ કરો, કંઈ પણ કરો, પરંતુ મારા પ્રદ્યુમ્નને પાછો લાવો. અરે જાઓ. જેવી આજ્ઞા. શું વાત છે મોટા ભાઈ? આપના ગુપ્તચર હજી સુધી પ્રદ્યુમ્નની ભાળ કાઢીને ન આવ્યા? આવતા જશે. મોટા ભાઈ, અમને અમારો પુત્ર પાછો લાવી આપો. અમને અમારો પુત્ર પાછો લાવી દો મોટા ભાઈ. સત્યભામા, ગુપ્તચર સુરજીત આવે છે. હવે હવે આપણા પ્રદ્યુમ્ન વિશે અવશ્ય કોઈ માહિતી મળશે. અવશ્ય માહિતી મળશે દેવી. પ્રણામ બલરામજી. પ્રણામ વાસુદેવ. પ્રણામ દેવીઓ. સુરજીત, આ ઔપચારિકતા કરવાની આવશ્યકતા નથી. શીઘ્ર જણાવો, અમારા પ્રદ્યુમ્નને સાથે લાવ્યા છો કે નહીં? સુરજીત, દેવી સત્યભામાના પ્રશ્નનો ઉત્તર ના આપ્યો તમે. બલરામજી, દેવી સત્યભામાના પ્રશ્નનો મારી પાસે ઉત્તર નથી. અર્થાત પ્રદ્યુમ્નની તપાસ પૂર્વ દિશામાં કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદ્યુમ્ન ક્યાંય નજરે ન ચડ્યો. રાજપુત્ર પ્રદ્યુમ્નને શોધવામાં હું અસફળ રહ્યો છું. ઠીક છે, જાઓ જાઓ અને શોધ કરતા રહો. જાઓ. પ્રભુ, મોટાભાઈને જરા સમજાવો. એ પ્રદ્યુમ્નને શોધવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. પોતપોતાનું કર્તવ્ય દરેકે નિભાવવું જ પડે છે દેવર્ષિ. બલરામજી મારા મોટા ભાઈ છે, અને મોટા ભાઈ હોવાના સંબંધે પ્રદ્યુમ્નને શોધવાનો અથાગ પ્રયાસ કરે છે. અર્થાત આ એમનું કર્તવ્ય છે દેવર્ષિ. મોટા ભાઈ નાના ભાઈનો આધાર હોય છે. મોટા ભાઈ એ જ આધાર અમને દેવા માગે છે. પરંતુ ભગવાન, મોટાભાઈ માયાવી સમ્રાસુરની માયા સાથે ટક્કર નહીં લઈ શકે. ભગવાન, મોટાભાઈ ભલે ને ગમે તેટલા પ્રયાસ કરે, પણ એમને પ્રદ્યુમ્નની ભાળ શી રીતે મળશે? પ્રણામ દ્વારિકાધીશ. પ્રણામ બલરામજી. કહો, શું સમાચાર છે? મને ખેદ છે કે હું રાજપુત્ર પ્રદ્યુમ્નની ભાળ કાઢવામાં અસફળ રહ્યો છું. અને તું? રાજપુત્ર પ્રદ્યુમ્નની ક્યાંય ભાળ નથી મળતી. જાઓ
જાઓ તપાસ કરતા રહો અને કોઈ પણ સંકેત મળતા મને તરત જ સૂચિત કરો. જાઓ. જેવી આજ્ઞા. મોટા ભાઈ, જો આપ આ રીતે સ્ત્રીઓ વચ્ચે બેસી ખેદ પ્રગટ કર્યા કરશો તો એ પાપી આપણા કુળ દીપકને ઓલવી નાખશે. નહીં નહીં નહીં, જો એ પાપીએ આવું કર્યું તો હું આખી પૃથ્વીને ઉલટાવી દઈશ. નષ્ટ કરી દઈશ હું આખા સંસારને. નષ્ટ કરી દઈશ. મોટા ભાઈ, મોટા ભાઈ, પ્રભુ, પ્રભુ, મોટા ભાઈને રોકો, રોકો પ્રભુ. રોકો પ્રભુ, નહીં તો અનર્થ થઈ જશે. અનર્થ થઈ જશે ભગવાન. મોટા ભાઈને કેવળ આપ જ શાંત કરી શકો છો, કેવળ આપ જ. બલરામજીના ક્રોધની આગમાં પૃથ્વીલોક અને પાતાળલોકના નિષ્પાપ પ્રાણીઓ મારે જશે ભગવાન, માર્યા જશે. કદાચિત બંને લોકો નષ્ટ થઈ જશે ભગવાન, નષ્ટ. એમને રોકો ભગવાન, રોકો. એમને રોકો ભગવાન, રોકો. શું થયું? મોટા ભાઈ ક્યાં જઈ રહ્યા છે? બલરામજી આગળ ક્યાં જઈ રહ્યા છે? સમજાતું નથી. બહુ ભૂખ લાગે છે. હા હા, ક્યાં જઈ રહ્યા છે કંઈક?
થોભી જાઓ મોટા ભાઈ, થોભી જાઓ. ઉભા રહો મોટા ભાઈ. નહીં નહીં મોટા ભાઈ, છોડ મને, હું બહુ જ ક્રોધિત છું. નહીં મોટા ભાઈ. એટલે જ તો હું આપને રોકવા માંગુ છું. આપણે ક્રોધના આવેશમાં આવીને જે પણ કરીએ છીએ એનું પરિણામ બહુ જ ભયંકર આવે છે. કદાચ આપ જે કરવા જઈ રહ્યા છો એનું પરિણામ આપ જાણતા નથી. અરે હું બધા પરિણામ સારી રીતે જાણું છું કનૈયા. તો પણ આપ આ કરવા જઈ રહ્યા છો કેમ મોટા ભાઈ, કેમ? કેમ? તું જાણીને પણ અજાણ્યો બને છે કનૈયા? મારો ભત્રીજો, તારો પુત્ર પ્રદ્યુમ્ન ક્યાં છે? ક્યાં છે પ્રદ્યુમ્ન? બોલ. કોણે એનું હરણ કરવાનું દુસ્સાહસ કર્યું છે કનૈયા? કનૈયા, જ્યાં સુધી આપણા પ્રદ્યુમ્નની કોઈ ભાળ મળતી નથી, હું કોઈની પણ વાત નહીં સાંભળું. મારી પણ નહીં સાંભળો મોટા ભાઈ. હા હા, તારી વાત પણ નહીં સાંભળું. હવે હું આખા સંસારને બતાવી દઈશ કનૈયા કે આપણી સાથે દુશ્મની કરવાના અપરાધનો દંડ શું મળે છે. આપ તો પૃથ્વી લોક અને પાતાળ લોકના સમસ્ત પ્રાણીઓને દંડ દેવા જાઓ છો. એમનો શું અપરાધ છે? આપે તો આ અસ્ત્ર ચલાવી દીધું મોટા ભાઈ, પરંતુ આપ આ અસ્ત્રનું દુષ્પરિણામ જાણો છો? જાણું છું કનૈયા, જાણું છું. અરે મેં તો મારું આ અસ્ત્ર સમસ્ત નદીઓનું પાણી રોકવા માટે ચલાવ્યું છે. મારા હલકા પ્રથમ પ્રહારથી સર્વ નદીઓના પ્રવાહને મેં રોકી લીધા છે કનૈયા. જ્યારે હું આ હળને દ્વારિકા તરફ ખેંચીશ તો સમસ્ત નદીઓનો પ્રવાહ દ્વારિકા તરફ વળી જશે અને દ્વારિકાની પાસે સમુદ્રમાં વિલીન થઈ જશે. ત્યારે આખી સૃષ્ટિ પાણી માટે એક માછલીની જેમ તરફડશે કનૈયા. અને હું એ પ્રવાહ દ્વારિકા પાસે ત્યાં સુધી રાખીશ જ્યાં સુધી આપણને આપણો પ્રદ્યુમ્ન પાછો ન સોંપી દેવાય. મોટા ભાઈ, આમ કરવાથી તો અનર્થ થઈ જશે. હવે હું આખા સંસારને દેખાડી દઈશ કનૈયા કે આપણી સાથે દુશ્મની કરવાના અપરાધનો દંડ શું મળે છે. નહીં મોટા ભાઈ, નહીં. આપ તો મહાજ્ઞાની છો અને ક્રોધ આપનો શત્રુ છે. શત્રુ છે મોટા ભાઈ, આપનો શત્રુ છે. કનૈયા, મને વાતોમાં ફસાવવાનો પ્રયત્ન ન કર. હું મારો નિર્ણય બદલવાનો નથી. મારાથી રૂકમણી, જામવંતી અને સત્યભામાની વ્યાકુળતા જોવાતી નથી કનૈયા. એ ત્રણેય સતત રડ્યા જ કરે છે, સતત આંસુ વહેવડાવી રહી છે. અને તું એકદમ શાંત છે. હું? હા હા, તું. નહીં તો તું શાંત કેમ છે? કનૈયા, અવશ્ય તું મારાથી કંઈ છુપાવે છે. મારું અંતર્મન કહી રહ્યું છે પ્રદ્યુમ્નના હરણ વિશે તું અવશ્ય કંઈક જાણે છે અને એટલે જ તું વિચલિત નથી થયો. કનૈયા, મને કહી દે, કયા માયાવીએ આપણા પ્રદ્યુમ્નનું હરણ કરવાનું દુસ્સાહસ કર્યું છે? અને હું આ અપરાધનો એવો કઠોર દંડ દઈશ કે ફરીથી કોઈ નિષ્પાપ બાળકને એના માના ખોળામાંથી ઉપાડવાનો દુસ્સાહસ કોઈ નહીં કરે. કનૈયા, તું હસે છે કેમ? કેમ કે આપ પોતાને ઓળખી નથી રહ્યા મોટા ભાઈ. ઓળખી નથી રહ્યો? હા મોટા ભાઈ, આપ પોતાની જાતને ઓળખો.
પ્રણામ ભગવાન. કીર્તિમાન ભવ. પ્રણામ માતે. શત્રુ સંહારક ભવ. બલરામ, કદાચ તને યાદ નહીં હોય એટલે હું તને યાદ દેવડાવવું આવશ્યક સમજું છું કે તું શેષનાગનો અવતાર છે. વાસુદેવ શ્રી કૃષ્ણ મારું જ એક રૂપ છે, મારો જ એક અવતાર છે. પરંતુ ભગવાન, હું તો આપનો ભક્ત છું. પછી આ અવતારમાં મેં આપના મોટા ભાઈના રૂપમાં અવતાર શી રીતે ધારણ કર્યો છે? બલરામ, રામ અવતારમાં તું મારો નાનો ભાઈ હતો, લક્ષ્મણ. એ સમયે તે મને કહ્યું હતું કે મારા મોટા ભાઈ થવાની તારી ઈચ્છા છે. ભગવાન, જ્યારે આપે આપના વિષ્ણુ સ્વરૂપ દ્વારા ધરતી પર શ્રી રામના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો, તો હું આપનો નાનો ભાઈ લક્ષ્મણના રૂપમાં આપની સાથે આપની સેવા માટે ગયો હતો. પરંતુ એ જન્મમાં મારે બહુ જ પીડા સહેવી પડી. મારું હૃદય બહુ જ વ્યથિત હતું. કેમ? અમે આપની પાસે બહુ પરિશ્રમ કરાવ્યો, ઘણા બધા કઠિન કાર્યો આપ દ્વારા સિદ્ધ કરાવ્યા, એટલે ને? નહીં પ્રભુ, નહીં. આવું ન કહો પ્રભુ. હું તો આપનો સાચો સેવક છું. કઠોર કાર્ય અને પરિશ્રમથી મારું હૃદય વ્યથિત ન થઈ શકે. તો પછી શું કારણ હતું આપની વ્યથાનું? ભગવાન, નાના ભાઈ હોવાના સંબંધે મોટા ભાઈની દરેક આજ્ઞાનું પાલન કરવું જ મારો ધર્મ હતો. એ જ મર્યાદાનું પાલન કરતા સમયે હું આપને ઘણી વાતોમાં રોકી ન શક્યો. જો હું આપનો મોટો ભાઈ હોત તો હું આપને કદી વન જવા અને ત્યાં ખુલ્લા પગે કાંટાઓ પર ચાલવાની કદી આજ્ઞા ન દેત. પ્રભુ, જ્યારે આપના ચરણ કમળમાંથી રક્તનું એક ટીપું નીકળતું હતું તો મારા હૃદયમાંથી વેદનાની ધારા વહેવા માંડતી હતી. એ સમયે મારી પાસે તમારા મોટા ભાઈ હોવાનો અધિકાર હોત તો એ પહેલા કે મારા સ્વામી અને મારી માતા મારે આંખોની સામે 14 વર્ષના વનવાસમાં દુઃખ સહન કરત, હું આખી ધરતી ખેદાન મેદાન કરી નાખત. એટલે હે પ્રભુ, મારી આપને એક પ્રાર્થના છે. આ વખતે જ્યારે તમે અવતાર ધારણ કરો તો મને આપનો મોટો ભાઈ બનાવીને તમારી સેવાનો અવસર પ્રદાન કરો. બસ આટલી જ પ્રાર્થના લઈને આવ્યો છું. તમારો સાચો સેવક જાણીને આને સ્વીકાર કરો અને મને માતા દેવકીના સપ્તમ ગર્ભમાં જવાની આજ્ઞા આપો. સારી વાત છે. તથાસ્તુ. એટલે તારી ઈચ્છા અનુસાર કૃષ્ણ અવતારમાં મેં તને મારો મોટો ભાઈ બનાવ્યો છે.